નવસારીમાં અંબિકા નદી પર આવેલા લો લેવલ બ્રિજને નુકસાન પહોંચ્યું છે। ગણદેવીથી અમલસાડ જવાના માર્ગ ઉપર આવેલો છે લો લેવલ બ્રિજ, જેને નુકસાન થયું છે। પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જિલ્લાની ત્રણેય નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો, ત્યારે પૂર્ણા નદીની જળ સપાટી ઘટીને 17.56 ફૂટ થઈ છે, તો અંબિકા નદીની જળ સપાટી ઘટી 26.56 ફૂટ થઈ। કાવેરી નદીની જળ સપાટી ઘટીને 13.50 ફૂટ। નદીઓની જળ સપાટી ઓછી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ અંબિકા નદી પર આવેલો લો લેવલ બ્રિજ કે જેને નુકસાન પહોંચ્યું છે। ગણદેવીથી અમલસાડ જવાના માર્ગ ઉપર આવેલો છે આ લો લેવલ બ્રિજ। ગણદેવી અને અમલસાડને જોડતો લો લેવલ બ્રિજ છે એ કટોકટ પાણીથી છલકાયો છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે લો લાઇન બ્રિજ છે એ પાણીમાં નજીક જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે હાલ જે રીતે પૂરની સ્થિતિ છે, ત્યારે નવસારી જિલ્લાના ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તેમાં ખાસ કરીને ગણદેવીથી અમલસાડ જવાનો જે માર્ગ છે એ પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, બરાબર લો લેવલ બ્રિજની લગોલગ અત્યારે હાલ પાણી છે વહેતું જોવા મળી રહ્યું છે। ડાંગ અને સાપુતારામાં જે રીતે વરસાદી પાણીની આવક જોવા મળી રહી છે ને એ વરસાદી પાણીની આવક છે અંબિકા નદીમાં થઈ રહી છે। જોકે જે રીતે અત્યારે હાલ લો લેવલ બ્રિજ છે તેની લગોલગ એક નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ અત્યારે જે રીતે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ છે સામે આવ્યું છે, ત્યારે અંબિકા નદી જંગલ વિસ્તારમાંથી પસાર થઈને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા બાદ અનેક લો લેવલ બ્રિજ છે તેને અત્યારે હાલ સ્પર્શતી નજરે આવી રહી છે। અંબિકા નદીના પૂરમાં અનેક લાકડાઓ છે એ પાણીમાં તણાતા જોવા મળી રહ્યા છે, ત્યારે જેને લઈને બ્રિજને પણ નુકસાન થયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ લો લેવલ બ્રિજ છે 1957માં લોકાર્પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અનેક વખત ગામના રહેવાસીઓ છે તેમણે નવા બ્રિજની માંગણી કરી હતી। જો કે નવા બ્રિજ અત્યારે હાલ લોકો માટે આવન જવન માટે અત્યારે હાલ જોઈ શકાય છે કાર્યરત છે, પરંતુ જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે લગોલગ લો લેવલ બ્રિજ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે જે રીતે બ્રિજની આવરદા છે એ પણ પૂર્ણ થઈ ચૂકી છે અને નુકસાન ભારે થયું છે। અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે સામે આવી રહ્યું છે, ત્યારે તેને લઈને જે રીતે તંત્ર છે એલર્ટ છે। લોકોના આવન જાવન માટે આ બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, અન્ય બ્રિજ છે એ કાર્યરત છે, પરંતુ જે રીતનો વરસાદ છે ઉપરવાસમાં વરસ્યો છે, ત્યારે અંબિકા નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે અને ગાંડીતુર બની છે અને તસવીરો જોઈ શકાય છે। આ પ્રમાણેની તસવીરો છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે શક્ય બન્યું।